નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા 2 દિવસીય તારીખ 22 અને 23 નવેમ્બરના રોજ નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા એમ 3 બ્લોકની વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. નાંદી ફાઉન્ડેશન હેઠળ નાની કલીઓ માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. આ તુફાન ગેમ્સમાં નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા એમ 3 બ્લોક ASC કક્ષાની સ્પોર્ટ્સ સ્પર્ધામાંથી પસંદગી પામેલી નાની કલીઓ માટે આ તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ તુફાન ગેમ્સમાં 120 જેટલી બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે. રમત રમવાથી સમૂહ ભાવના તેમજ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે. આ તુફાન ગેમ્સમાં નાંદી ફાઉન્ડેશન દ્વારા 4 અલગ અલગ રમતો જેવી કે 50 મીટરની દોડ, સ્ટેરિંગ લોંગ જમ્પ, સશક્તિ દોડ અને શટલ રન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ રમતના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા નાની કલીઓને પ્રમાણપત્ર, બેજ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે નાની કલીના પ્રોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ, સ્પોર્ટ્સ વિભાગના અરણજીતજી, સરપંચ હિતેન્દ્રસિંહ દેશમુખ, પત્રકાર બ્રિજેશ પટેલ, માજી સરપંચ બાલુભાઈ વસાવા, પ્રતિક પ્રજાપતિ, વિજય વસાવા, ભાવનાબેન પંચાલ, પ્રકાશ વસાવા તેમજ નાંદી ફાઉન્ડેશન CA બહેનો અને આ તુફાन गेम्सમાં भाग लेनार नानी कलियों उपस्थित रही थी. नमस्कार, मेरा नाम करमजीत है. मैं नांदी में एज अ स्पोर्ट्स कोर टीम काम कर रही हूँ और ये लोकेशन जो है जम्बूसर और नेत्रांग गुजरात की, ये मुझे मिली थी सुपरविजन के लिए और यहाँ का जो अनुभव है बहुत ही अच्छा रहा क्योंकि यहाँ की जो नन्ही कलीज है, यहाँ की जो टीम है बहुत सपोर्टिव है, बहुत हार्ड वर्किंग है. बच्चों ने बहुत ज्यादा अच्छा परफॉर्मेंस किया और अभी तो हमने रिजल्ट भी देख लिया इन बच्चों का. तो ये जो 120 नन्ही कली यहाँ पे आई हुई थी तो ये अपने विलेज में से निकल के आई थी, सिलेक्ट होके आई थी. 6000 के आसपास नन्ही कलियों ने विलेज में काम किया था, स्पोर्ट्स किया था, तो उसमें से ये निकल के बाहर आई हैं जो हमारे पास क्रीमी लेयर है और आगे नेशनल होएगा तो इनमें से फिर सिलेक्ट होके आगे जाएंगी. और मैं उम्मीद करती हूँ कि आप लोगों की सपोर्ट हमारे साथ ऐसे ही रहेगी तो हम आगे भी ऐसे ही करते रहेंगे. जो हमारा स्पोर्ट्स है, वुमेन्स एम्पावरमेंट है, उसको ऐसे ही सपोर्ट करते रहेंगे. थैंक यू.